પ્રથમ આપણે ભારતીય છીએ, પછી હિન્દુ મુસલમાન આ તે જે હોય તે બધા બાબા એમ કે છે. અને બાબા ઘર પરિવારની વાતો પણ કરી છે, એમ નહીં, જ્ઞાનની વાતો પણ, શાસ્ત્રોની વાતો પણ બાબાએ કરી. પણ આમાં સાંભળો, જે હાલમાં અત્યારે જેને આપણે કહીએ ને ઘર પરિવાર બનાવવું છે, ઘર સંસાર, તો પતિ પત્નીનું જે એમનું જે મૂળ મહત્વ હોય છે. અત્યારે તો હવે ઘણા ખરા આપણે ઘરોમાં કે જોઈએ કે પત્ની ઉત્તર જાય તો પતિ દક્ષિણ જાય, એ બધા વિચારોમાં બાબા એમ ને, બાબા શું કહે છે પતિ પત્ની માટે? પતિ અને પત્નીની વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? પતિ અને પત્નીનો સંબંધ જેમ ગાઢ મિત્રનો હોય છે, મિત્રતા આપણી જે હોય છે, કોઈ દોસ્ત હોય છે, એ ગાઢ મિત્રોના સંબંધોના સમાન હોવું જોઈએ, બાબા સાહેબે કીધું છે. તો આપણે એ પણ વિચારીએ, આપણા એક બાવાના વિચાર જે છે આપણે એમને આચરણમાં ઉતારીએ, ધ્યાનમાં લઈએ. જે બી પતિ પત્ની અગર ઉત્તર દક્ષિણ જતા હોય, પૂર્વ પશ્ચિમ, તો એમના વિચારો જો મળતા હોય ને મતી એકમતી ન થતા હોય, તો આ બાબાના વિચાર યાદ રાખજો. કેવો જે સંબંધ? ગાઢ મિત્રો જેવો, મિત્રતા જેવો, એવું. બસ બાબા શું નથી કહી ગયા મારા વાલા. અત્યારે હું એમનું બાબા સાહેબનું પિક્ચર જોઈ રહ્યો છું, અડધો 3 કલાકનું છે, અડધો કલાક. જય ભીમ નામ છે પિક્ચરનું, ફિલ્મનું નામ છે, મૂવીનું જય ભીમ. આ પણ જોજો, બાબાનું શું જીવન બતાવ્યું છે. બાબા પોતાના જીવન, પોતાના પઢાઈ, પોતાના અભ્યાસ માટે, આગળ ભણવા માટે બાબા સાહેબ પોતાના પુત્રોનું બલિદાન આપી દીધું, આહુતિઓ આપી છે. ઘરમાં પૈસા ટકાની ગરીબી, એમના પત્ની રમાબાઈ ઘરના ઝાડુ પોચા કરી, વાસીદા કરી, ઘરકામ કરી, અને બાબા સાહેબના અભ્યાસ માટે એ જ્યારે ફોરેનમાં હતા, અમેરિકા, લંડન કે જ્યારે હતા, ત્યાં પૈસા મોકલતા અને એ ફીર ભરવા માટે. અને બાબા બ્રેડ ઉપર, મારા વાલાઓ, ડબલ રોટી ઉપર બાબા જીવન જીવતા હતા.